આવા જે તથાકથિત રેશનાલિસ્ટ જે છે એને એનો એનો મત પ્રગટ કરવાનો અધિકાર ખરો, પણ તમારો મત બીજાની ઉપર લાદી દો, થોપી દો, એ ખોટું. તમારે એટલે કે પરસોત્તમભાઈ પીપળિયા, જયંત પંડ્યા કે બીજા કોઈ હોય એને એવું કહેવાય કે ભાઈ અમે નથી માનતા. જે કે મારી સાથેની 2-3 બીજી ચેનલમાં પરસોત્તમભાઈ પીપળિયાએ તો સ્વીકાર્યું કે જગદીશભાઈ કે છે બરાબર છે. હું એમ કહું છું કે મને આ ધતિંગ લાગે છે. હું એમ નથી કહેતો કે ન્યા કોઈ જાતા નહીં કે ઈ ખોટું છે, ઈ તમારે જાવું હોય તો જાઓ. હું એમ કહું છું અથવા તો મને એમ લાગે છે કે ખોટું, તો ઈ તો વાત બરાબર છે. દરેકને પોતાની એક માન્યતા તો હોય ને, એમનો વાંધો નથી. પણ જાથા વાળાએ તો કીધું અમારા 50 જણા ત્યાં જાશે અને ગોકીલો કરશે ના. હવે એની પાસે મૂળે 50 લોકો નથી. અહીંયા દેખાવો કીધું આખા રાજ્યમાં દેખાવો કરશો. અહીંયા હતા રાજકોટમાં દેખાવો કર્યા, 15 થી 20મો માણસ હતો, બરાબર. અને એમાં કોઈ જાણીતો ચહેરો નહીં, ભગવાનની દયા છે બધી. તો સાહેબ મારા, તમે વિજ્ઞાનનો પ્રચાર કરો, અમે તમારી સાથે, પણ જ્યાં વિજ્ઞાન ટૂંકું પડે ત્યાંથી જ્ઞાનનું શરૂ થાય. અને કેટલીક અલૌકિક વસ્તુ હોય છે. તમે જુઓ વીરપુરમાં 1 રૂપિયો લેવામાં નથી આવતો, હજી અન્નક્ષેત્ર ચાલુ છે. આવા કળી કાળમાં જ્યાં તમે ને હું પગાર લે કે મહેનત કરીને મરી જાય તોય આપણે 2 છેડા ભેગા કરવા અઘરા છે, ત્યાં વીરપુરમાં હજારો માણસો 1 રૂપિયો મૂકવાની મનાય. બોલો,